દાદાના દીવા કર્યા છે તો લાગે છે દાદાનો દરબારમાં આવી હું અહીં 2 વર્ષ મિત્રો અહીં ભાગ્યું રાખ્યું ને જય માતાજી જય સિયારામ મિત્રો સવારમાં સવાર તો નથી આમ તો પણ અત્યારે આપણે આજ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આજે હનુમાનજી મહારાજના મંદિરે જઈએ છીએ મિત્રો આપણે તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા એન્ડ સુધી આજ તમને હનુમાનજી મહારાજના અને હનુમાન દાદાના દર્શન કરાવું મિત્રો આ બ્લોગ સારો લાગે ને તો નીચે 2 લીટીમાં કમેન્ટ કરી દેજો અને જય બજરંગી લખવાનું ભૂલતા નહીં કારણ કે જે અમે લોકો જે વાડીએ રહીએ છીએ ને મિત્રો ત્યાંથી એક જ ક્ષેત્રવા દૂર છે આ દાદાનું મંદિર તો આપણે અત્યારે હાલીને જઈ રહ્યા છીએ દાદાના મંદિરે તમને બ્લોગ કેવો લાગે ને મિત્રો નીચે કમેન્ટ કરીને કહેજો ચાલો આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ જે આગું છે મિત્રો આપણે બસ પોગવાના જ છીએ હવે પોગવા આવ્યા છીએ હવે બહુ ઝાઝું આખું દૂર મંદિર નથી રહ્યું અને આપણે આમ જુઓ ખુલ્લા પટમાં એકદમ કહેવાય ને ખેતર ખાલી છે એમાં અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ અને આજે એમ થયું કે દાદાના દર્શન કરતા જઈ મારા યુટ્યુબ ફેમિલીને પણ દર્શન કરાવીએ કેટલા લોકો હનુમાન દાદાને માને છે ને એ આ જ વિડીયોમાં ખબર પડશે કેટલા લોકો જય બજરંગી જય બજરંગબલી જય શ્રી રામ કેટલા લખ્યા છે ને કોમેન્ટમાં એ મારે જોવું છે તો મિત્રો આપણે અત્યારે પોગી ગયા છીએ જુઓ છે દાદાનું મંદિર એકલા છીએ અને દાદાના મંદિરે આવી ગયા છીએ તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો અત્યારે જુઓ કર્યા છે તો આ દાદાનો બહુ મોટો ચમત્કાર છે તો મિત્રો બસ આપણે દાદાના ધૂપ દીવા કર્યા છે અને અત્યારે હવે આપણે અહીંયા ઘડીક વાર બેસીએ જુઓ છે દાદાનો દરબાર તમને કદાચ કેમેરામાં કેપ્ચર બહુ નહીં થતું હોય મિત્રો પણ મસ્ત લાગે છે દાદાનો દરબારમાં આવી હું અહીં 2 વર્ષ મિત્રો અહીં ભાગ્યું રાખ્યું સવાર સાંજ અહીંયા દાદાની દીવાબત્તી કરવા આવતો દરરોજ સાંજ સવારે 2 ટાણા અને આજે પણ અહીંયા આવ્યો છું દાદાના અને આવી ઘણો બધો આનંદ થાય છે ખુશી થાય છે મનમાં લાગે ને મિત્રો કે આપણે દાદાના દર્શને જઈએ દાદાને આવવું જ પડે મારે મિત્રો તો
અત્યારે આપણે બાજુની સાઈડમાંથી રામાપીર બાપાનો ફોટો છે, વૈષ્ણવ હનુમાનજી મહારાજનો ફોટો, અને આ બાજુ છે ખોડિયારમાંનો ફોટો. મિત્રો જુઓ, આ છે દાદાની ચમત્કાર એવો છે ને મિત્રો, ગમે એવી માનતા રાખો ને તમે થાય છે મિત્રો. છે દાદાનો ચમત્કાર, મેં વિશ્વાસ કરી લીધો છે એટલે મને ખબર છે. તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં વિડીયો બતાવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખતા મિત્રો. જો હનુમાન દાદાને માનતા હોય, તમે હિન્દુ હોય તો જરૂરથી દાદાનું નામ લખજો, અને બની શકે ત્યાં સુધી મને સપોર્ટ કરજો, ખૂબ આગળ વધારજો મારી યુટ્યુબ ફેમિલીને. એટલું મારું વિનંતી. મળીશું આપણે નવા વિડીયો સાથે, કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ.